અને વાત કરીશું ભાવનગરની તો ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કોન્સ્ટેબલો સામે એક વ્યક્તિએ ગંભીર આક્ષેપો કરતા મામલો ચર્ચામાં આવ્યો છે। બગુડા ગામના રહેવાસી રાજુભાઈએ આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ પંપ પર થયેલી માથાકૂટ દરમિયાન છૂટા પાડવા ગયા હોવા છતાં તેમને રાત્રિના સમયે ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા હતા। વધુ છે કે પીડિતના જણાવ્યા મુજબ પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને અલગ અલગ સ્થળોએ લઈ જઈને માર મારવામાં આવ્યો હતો। આ બનાવમાં ઇજાગ્રસ્ત બનેલા રાજુભાઈને પ્રથમ સારવાર માટે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પીડિતનો આક્ષેપ છે કે તેઓ જે પ્રકારની ફરિયાદ નોંધાવવા માંગતા હતા તે ફરિયાદ લેવા પોલીસ તૈયાર નહોતી। સાથે જ તેમણે નામજોગ 3 કોન્સ્ટેબલો સામે મારપીટના આક્ષેપો પણ કર્યા છે। આ ઘટનાને લઈને પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જો પીડિતનો કોઈ ગુનો ન હતો તો પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં આવી। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। એટલે ઓલા સાહેબ ની આવ્યા બધા બગડાણાથી તમે કેમ કીધું કેસ કરવો છે એની રીતે એ લોકો નખવા માંડ્યા। મેં કીધું યોગ્ય તપાસ થવી જોઈએ। મેં કીધું કે આ થોડીક સ્ટોરી છે અમે નખાવી અમે તમે કહો એમ નક્કી અમે કે એવું અમારું કીધું અમારે યોગ્ય નાય જોતો સાહેબ અમારે બીજું કાંઈ જોતું નહીં।